નમસ્કાર દોસ્તો, હું આપનો દોસ્ત હરેશ બેરા ખેડૂત મિત્ર ગુજરાતી ચેનલમાં તમામ દોસ્તોનું સ્વાગત કરું છું. દોસ્તો, આજના વિડીયોમાં આપણે ચર્ચા કરશું કે જે પણ મિત્રોએ ઉનાળુ પાકનું વાવેતર કરેલ છે, ઉનાળુ મગ છે, ઉનાળુ મગફળી છે, ઉનાળુ તલ છે, ઉનાળુ શાકભાજી છે, XYZ કોઈ પણ ઉનાળા ઋતુની અંદર કોઈ પણ ઉનાળુ પાકનું વાવેતર કરેલું હોય તો ઉનાળુ પાકનું સારું ઉત્પાદન લેવા માટે એમાં ઓછામાં ઓછા રોગજીવાત આવે તેના માટે કયું પોષક તત્વ જરૂરી છે, આની આપણે સમગ્ર ચર્ચા કરશું અને ખેડૂત મિત્રો માટે આ માહિતી ખૂબ જ મહત્વની સાબિત થવાની છે. તો વિડીયોના અંત સુધી દોસ્તો ખાસ જોડાયેલા રહેજો. જે ખેડૂત મિત્રો આપણી ચેનલ ઉપર પહેલી વખત આવ્યા છે તો આપણી ખેડૂત મિત્ર ગુજરાતી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. બાજુનું બેલ આઇકન ટચ કરી ઓલ ઉપર સેટ કરજો એટલે નવા વિડીયોની માહિતી દોસ્તો આપને મળતી રહે. દોસ્તો, ઉનાળાની ઋતુની અંદર જે મુખ્ય સમસ્યા આપણા કોઈ પણ પાકમાં જોવા મળે છે એ છે કે ઉનાળાની જે અસહ્ય ગરમી છે એને કારણે આપણા છોડની અંદર જે પાણીની માત્રા રહેવી જોઈએ, ટકવી જોઈએ, એ ટકતી નથી. પાણીનું બાષ્પીભવન થઈ જાય છે, પાણી ઉડી જાય છે. આ જ સમસ્યા આપણી જમીનમાં પણ જોવા મળે છે. વધુ પ્રમાણમાં ગરમીના હિસાબે આપણે વધુ માત્રામાં પિયત પણ આપવું પડે છે અને આપણી જમીનમાંથી પણ વધુ પડતી સૂર્યપ્રકાશની ગરમીના હિસાબે પાણી ઉડી જાય છે, એનું બાષ્પીભવન થઈ જાય છે. હવે આ વધુ પાણી જો આપણા છોડમાંથી ઉડી જાય તો આપણા છોડનો જે પ્રોપર વૃદ્ધિ વિકાસ થવો જોઈએ એ થતો નથી અને એને કારણે આપણા ઉત્પાદન ઉપર પણ એની માઠી અસર જોવા મળે છે. તો આપણે એવા પોષક તત્વોની આજે વાત કરશું કે જે પોષક તત્વોનું કામ છે છોડની અંદર પાણીને ટકાવી રાખવું, વિપરીત પરિસ્થિતિની અંદર પણ છોડને ટકાવી રાખવો. એ પોષક તત્વોના હિસાબે છોડ છે એના પાંદડા અને એની ડાળીઓ પણ એટલી બધી મજબૂત થાય છે કે જેને કારણે એમાં રોગજીવાતના એટેક પણ ઓછા થાય છે. તો આ પોષક તત્વો આપણે સૌ પ્રથમ તો જ્યારે વાવેતર કરીએ ત્યારે પાયામાં જ આપી દેવાનું હોય છે, પરંતુ પાયામાં જો આપેલું ન હોય તો ફરી આપણે કેટલા સમયમાં એને આપી શકીએ અને આપણે કયા સમયે એનો છંટકાવ પણ કરી શકીએ એની પણ આપણે માહિતી મેળવશું. દોસ્તો, આ પોષક તત્વ છે પોટાશ. પોટાશની જે કાર્ય પદ્ધતિ છે કે પોટાશ તત્વ કોઈ પણ પાકની અંદર પાણીનો જે ટકાવી રાખવાની ક્ષમતા છે એ પોટાશ તત્વને આભારી છે. આપણા છોડની અંદર જે કોશિકાઓ હોય છે એ કોશિકાઓની અંદર પાણીનો સ્ટોરેજ કરી રાખવો, પાણીને ટકાવી રાખવું અને યોગ્ય સમયે છોડને પાણી ઉપલબ્ધ થઈ શકે એટલા માટે પોટાશ તત્વ છે એ કોઈ પણ આપણું ઉનાળુ મગ છે, ઉનાળુ તલ છે કે આપણા કોઈ પણ ઉનાળુ શાકભાજીના પાકો છે કે ઉનાળુ મગફળી છે એના કોષોની અંદર પાણી ટકાવી રાખવાનું કામ પોટાશ તત્વ કરે છે. પોટાશ તત્વ જે આપણું છોડ છે, આપણે જેમ ઉનાળાની અંદર આપણી સ્કિનમાં જેમ પસીનો વળે અને તડકાના હિસાબે પાછો ઉડી જાય, આપણી સ્કિનને ઠંડુ રાખવાનું કામ આ એક કુદરતી પ્રક્રિયા હોય છે. એવી જ રીતે આપણા પાકને તાપથી બચાવવા માટે સતત ને સતત પાંદડા છે એમાંથી પાણી છે એ નીકળતું રહે છે, એનું બાષ્પીભવન થતું રહે છે અને એને કારણે જ આપણા પાંદડા છે સૂર્યપ્રકાશ સામે ટકી શકે છે. તો આ જે પાંદડામાંથી પાણી બહાર નીકળવાની, બાષ્પીભવન થવાની જે પ્રક્રિયા છે એ આપણા પાંદડાના પર્ણરંધ્રોને ખોલવાનું અને બંધ કરવાનું જે કામ છે એ પણ પોટાશ તત્વને આભારી છે. તો યોગ્ય સમયે એ વસ્તુ બાષ્પીભવનની પ્રક્રિયામાં પણ જરૂર પૂરતું જ પાણી બાષ્પીભવન થાય અને વધારે માત્રામાં પાણી બાષ્પીભવન ન થાય અને છોડ વધુ માત્રામાં પાણીનો ઉપયોગ કરી શકે તો એ કામને પણ જે એની સિસ્ટમ આખું છે એ પોટાશ તત્વને આભારી છે. પોટાશ તત્વ આપણા પાંદડાને અને ડાળીઓને એટલી બધી મજબૂત બનાવે છે એના કારણે કોઈ પણ વાયરસજન્ય એટેક પણ આપણા છોડ ઉપર થતા નથી, કોઈ પણ ફૂગજન્ય એટેક પણ આપણા છોડ ઉપર થતા નથી અને કોઈ પણ જે જીવાત છે ચૂસિયા પ્રકારની કે કોઈ પણ એટેક થતા હોય તો તેનાથી પણ બચાવવાનું કામ પોટાશ તત્વ કરે છે. હવે આ પોટાશ તત્વ હકીકતમાં જ્યારે પણ આપણે ઉનાળુ પાકનું વાવેતર કરેલું હોય તો વીઘે 10થી 12 કિલો મ્યુરેટ ઓફ પોટાશ છે અથવા તો 13થી 14 કિલો કે 15 કિલો આસપાસ SOP છે એ આપણે આપી દેવાનું હોય છે. પરંતુ કદાચ આપણે વાવેતર વખતે જો પાયાના ખાતર તરીકે ખાતરની સાથે MOP કે SOP આપી શકેલ ન હોય અથવા તો NPK 12-32-16ની અંદર પણ પોટાશ આવે છે તો આપણે NPKને બદલે કદાચ DAPનું વાવેતર કરેલું હોય તો
આપણા પાકના વાવેતરથી લઈ એકાદ મહિનાનો જે સમયગાળો છે એ સમયગાળામાં આપણે મ્યુરેટ ઓફ પોટાશ અથવા તો સલ્ફેટ ઓફ પોટાશ SOP જો આપણે આપી દેશું તો તે આપણા પાકને ખૂબ જ મજબૂત બનાવશે અને ઉનાળાના આ અસહ્ય ગરમીની અંદર પણ જે ટકી રહેવાની શક્તિ છે એમાં વધારો કરશે. દાખલા તરીકે આપણો પાક કોઈ એવો છે, કારણ કે MOP અને SOP જે ખાતર આવે છે એ આમ આપણે કહીએ ને કે ખાંડની જેમ આવે છે, તો આપણા પાકની ઉપર પડે તો આપણા પાકમાં પાંદડા બળી જાય, નીચે આપણે જમીન સુધી કદાચ આપણું ખાતર પહોંચી શકે નહીં, તો એવી કન્ડિશનમાં આપણે એનો છંટકાવ પણ કરી શકીએ. ઉપરથી છંટકાવ માટે સંપૂર્ણ પાણીમાં દ્રાવ્ય ખાતરો જેવા કે NPK 13-0-45, 0-52-34 કે 0-0-50 જેવા ખાતરોનો 10 થી 15 દિવસના અંતરે 1 થી 2 છંટકાવ કરી શકાય છે. જમીનમાં આપેલ પોટાશ જેટલું કામ તો નહીં કરે, પરંતુ જે નુકસાની છે એમાંથી બચાવવાનું કામ અમુક અંશે સ્પ્રે દ્વારા પણ આપણે એને કંટ્રોલ કરી શકીએ છીએ. તો દોસ્તો, ખાસ ઉનાળુ પાકનું સારું ઉત્પાદન લેવા માટે આપણા કોઈ પણ પાકની અંદર પોટાશ આપવું ખૂબ જરૂરી છે. પોટાશ નહીં આપેલ હોય તો બીજી નુકસાની દોસ્તો એ છે કે પોટાશ છે એ આપણા પાંદડાની અંદર જે ખોરાક બનેલો છે એ ખોરાક આપણા જે ઉત્પાદન છે દાણા સ્વરૂપે કે કોઈ પણ એના સુધી પહોંચાડવાનું કામ પણ પોટાશ કરે છે. એટલે પોટાશ જો આપણે આપેલું નહીં હોય તો આપણા દાણાની સાઇઝ પણ નાની રહે છે. શાકભાજી વાવેલ હોય તો તેની સાઇઝ પણ નાની રહે છે. એટલે ખાસ દોસ્તો, ઉનાળાની ઋતુની અંદર આપણા કોઈ પણ પાકની અંદર ખાસ પોટાશ તત્વ છે એ જમીનમાં આપવું પહેલી પ્રાયોરિટી, અથવા તો ઉપરથી 1 કે 2 છંટકાવ કરશું તો આપને સારામાં સારા એના લાભ મળશે. મિત્રો, માહિતી સારી લાગી હોય તો વિડીયોને બીજા ખેડૂત મિત્રો સુધી શેર કરજો, વિડીયોને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને ખાસ આપણી સાથે જોડાયેલા રહેજો. ફરી મળશું આવતા વિડીયોમાં કોઈ સરસ મજાની માહિતી સાથે. ત્યાં સુધી રજા લઈએ. જય જવાન, જય કિસાન, જય હિન્દ, વંદે માતરમ. ધન્યવાદ.